ઓલપાડમાં ₹1500 કરોડના જમીન કૌભાંડનો આક્ષેપ થયો છે। પિંજરતની સહકારી મંડળીમાં કૌભાંડના આક્ષેપોથી ખળભળાટ મચી ગયો। મંડળીના પ્રમુખ અને વચેટિયાઓ ખેડૂતોને ધમકાવતા હોવાનો આરોપ છે। 280 વીઘા કિંમતી જમીન સસ્તામાં પડાવવા દબાણ કરવાનો દાવો છે। સરકાર તરફથી 1952માં મળેલી જમીન પર ખેડૂતો કરી રહ્યા છે ખેતી। આ કરોડોની જમીન માત્ર 6 લાખ પ્રતિ વીઘાના ભાવે પડાવી લેવાનો કારસો છે। શેર ટ્રાન્સફર ન કરનાર ખેડૂતોને ધમકી મળતી હોવાનો પણ દાવો થઈ રહ્યો છે। પૂર્વ ધારાસભ્યના ભૂતપૂર્વ પીએ મુકેશ સોની સામે ધમકી આપવાનો આરોપ છે। પીએમઓ અને સીએમ સુધી રજૂઆત છતાં કોઈ પગલાં ભરાયા નથી। ખેડૂતોએ હાઈકોર્ટમાં કાનૂની લડતની ચીમકી ઉચ્ચારી છે। જમીનનો ખૂબ જ ભાવ છે, પણ આજે એ લોકો એમ કહે છે કે આનો 6 લાખ રૂપિયાથી વધારે ભાવ નહીં આવે, અને એટલી કિંમતમાં બિચારા ગરીબ ખેડૂતો જે છે એનો તો જીવન જે ગુજારો છે જેમ તેમ થતો હોય છે, એટલે એ લોકોને તો આ કિંમત બી વધારે લાગતી હોય, એટલે એ લોકો પાસે અને બીજા જે પ્રમુખ સેક્રેટરી છે એ લોકો સાથે ભેગા મળીને કોઈ બી હિસાબે હુમલો કરીને કે ચોરી છુપીથી ગમે તેમ કરીને સાઇન કરાવી લેવી છે। કારોબારી સભ્ય જશવંત પટેલે તમામ આરોપો ફગાવી દીધા છે। મંડળી અંગે કરવામાં આવેલા તમામ આક્ષેપો પાયા વિહોણા હોવાનો દાવો તેમણે કર્યો। ધી પિંજરત ખારી જમીન સુધારનારી ગણોતિયા સહકારી મંડળીનું ઓડિટ કરાયું। ઓડિટમાં શેર સર્ટિફિકેટ સંવર્ધન કરવાનો આદેશ કરાયો। શેર સર્ટિફિકેટમાં વારસદારના નામ ઉમેરવાની પ્રક્રિયા શરૂ છે। મંડળી વર્ષોથી સુષુપ્ત અવસ્થામાં હોવાથી તેને જાગૃત કરવાનો પ્રયત્ન માત્ર છે। સરકારી લાભ લેવા માટે મંડળીને અદ્યતન કરવાનું આ કાર્ય છે। એ બી આ વસ્તુની ટેન્શનમાં જ હતા, અને અમારી મંડળી જે ખરી એ સુષુપ્ત અવસ્થામાં હતી, એને અમે જાગૃત કરવા માટે અવસ્થામાં લાવી રહ્યા છે। અને જાગૃત અવસ્થામાં લાવવાથી સરકારી યોજનાનો લાભ કઈ રીતે મળે ખેડૂતને, અને એ ખેડૂતને સરકારી લાભો મળે એ માટે અમે અમારી મંડળીને અદ્યતન કરી રહ્યા છે અને શેર અદ્યતન કરી રહ્યા છે। પેલા ભાઈ જે હડપકરની વાત કરે છે એવી કોઈ જાતની વાતચીત છે જ નહીં।